નમસ્કાર મિત્રો. આર્ટ સાયન્સ કોમર્સ કોલેજ પિલવાઈ અને અનર્થ ગુજરાતીનો અધ્યાપક સંઘ AGASની આ એકેડેમિક ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, કાવ્યની વ્યાખ્યા અંતર્ગત પહેલાં અને બીજા વ્યાખ્યાનમાં મેં તમને ભારતીય કાવ્ય મીમાંસકોએ કાવ્ય વિશે કરેલી ચર્ચા અને તેમણે આપેલી કાવ્યની વ્યાખ્યા અને એ વ્યાખ્યાના સંદર્ભમાં કાવ્યના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન આપણે કરેલો એની વાત કરી હતી. આજે કાવ્યની વ્યાખ્યા અંતર્ગત આ ત્રીજા વ્યાખ્યાનમાં હું પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકો અથવા તો કાવ્ય મીમાંસકોએ જે કાવ્ય વ્યાખ્યાઓ આપી છે એની વાત કરીશ. સૌ પહેલાં તો પ્લેટો કવિતાને સંદર્ભે શું કહે છે એ વાત તમને કહું. પ્લેટો છે એ ગ્રીસનો હતો. એ સોક્રેટિસનો શિષ્ય હતો અને પાશ્ચાત્ય કાવ્ય મીમાંસાનું પિયર એટલે ગ્રીસ. ત્યાં જન્મેલો આ પ્લેટો એ રહસ્યવાદી, શુદ્ધ જ્ઞાનનો ઉપાસક, રાષ્ટ્રવાદી, આદર્શવાદી, નીતિવાદી ચિંતક હતો. અને પ્લેટોનો આ સાહિત્ય વિચાર કે કાવ્ય વિચાર એ થિયરી ઓફ આઈડિયાઝ એટલે કે કલ્પ સિદ્ધાંત તરીકે ઓળખાય છે. અને એ કલ્પ સિદ્ધાંત પ્રમાણે પ્લેટો માને છે કે પ્રત્યેક વસ્તુ એના આદર્શ કલ્પની, કલ્પ એટલે કે ખ્યાલ, આદર્શ ખ્યાલની અનુકૃતિ માત્ર છે. એ આદર્શ ખ્યાલ જ પરમ સત્ય છે અને એને અનુસરીને આપણે જગતમાંની વસ્તુઓ ઘડીએ છીએ. એટલે જગતમાં જોવા મળતી વસ્તુઓ તે આદર્શ ખ્યાલની પણ નકલ છે. અને કલાકાર આ જગતની વિવિધ વસ્તુઓને પાછા પોતાની કલાના માધ્યમથી રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, વસ્તુની નકલ કરે છે. પરિણામે કલાકારની કૃતિ ખ્યાલની અથવા તો કલ્પની અનુકૃતિની અનુકૃતિ બને છે. અને એટલે પ્લેટોએ એમ કહ્યું કે કવિતા એ અનુકરણનું પણ અનુકરણ છે. આર્ટ ઇઝ એન ઇમિટેશન. કલા અનુકરણ છે એ વાત આપણે પછી જોવાના છીએ, પણ આ તો પ્લેટો એમ કહે છે કે કવિતા તો અનુકરણનું પણ અનુકરણ છે. હવે પ્લેટો એ નીતિવાદી હતો અને આદર્શ રાજ્યના નાગરિકો ઘડવાનું કામ એના હાથમાં હતું. અને એ માનતો કે સાહિત્ય કે કલાએ એમાં સહાયક થવું જોઈએ. પણ એના જમાનાની બહુ લોકપ્રિય ટ્રેઝેડીઓએ સાહિત્યમાં સહાયક, એના જમાનામાં જે ટ્રેઝેડી, કરુણાંત નાટકો અને એવું બધું જે સાહિત્ય રજૂ થયેલું એમાં એ પ્લેટોને સહાયક નહોતું નીવડ્યું. અને એટલે પ્લેટો એવું માનતો થયેલો કે સાહિત્ય કલા નથી તો વ્યક્તિના ચારિત્ર નિર્માણમાં મદદ કરી શકતી, કે નથી તો આદર્શ રાજ્યના ઘડતરમાં કામ આવતી, નથી તો વ્યક્તિ વિશેષ સધાતું, કે નથી સમષ્ટિ એટલે સમગ્ર વિશ્વનું શ્રેય થતું. અને એથી પ્લેટોએ સાહિત્ય કલાનો
ને સાહિત્યકારોનો વિરોધ કરેલો અને સાહિત્યકારોને દેશ નિકાલનો આદેશ કરેલો. એટલે પ્લેટોને કલા અને એમાં કવિતા આવી જાય. એ કલા અને કલાકારો સામે વાંધા હતા. એનો પહેલો અને મુખ્ય વાંધો એ કે કવિની સૃષ્ટિ મિથ્યા છે, ભ્રમણા છે, અસત્ય છે. કવિતા સત્ય જ્ઞાનથી દૂર છે એમ. અને એની આ દલીલ, આ વાત સમજાવવા માટે એ દલીલ કરે છે, એ દાખલો આપે છે કે સુથાર જે ખુરશીઓ ઘડે છે તે બધી એક આદર્શ ખુરશીની અથવા તો ખુરશીના ખ્યાલની નકલો છે. એટલે કે સત્યના આભાસો, અનુકરણો છે. કોઈ ચિત્રકાર આ ખુરશીનું ચિત્ર કરે એ તો અનુકરણનું પણ અનુકરણ, નકલની પણ નકલ થાય અને એ સત્યથી 2 કક્ષા દૂરની વસ્તુ ઠરે. એટલે કવિતા સત્ય જ્ઞાનથી દૂર છે. પ્લેટો એવું પણ કહેતો કે કવિતા એક પ્રકારનો કેફ છે અને એ કેફ ચેપી છે. આત્માના નિમ્નતમ નિકૃષ્ટ અંશો, રાગાવેગો તેનો એ કેફ બહેકાવે છે. આમ કહીને પ્લેટો એ કવિતાની જીકર કરતો નથી. પણ પ્લેટો પછી એનો જ શિષ્ય એરિસ્ટોટલ, એટલે પ્લેટોએ કવિતા ઉપર એક તહમત નામું રજૂ કર્યું, આરોપ નામું રજૂ કર્યું. પણ પ્લેટોનો વિદ્વાન શિષ્ય એરિસ્ટોટલ કવિતાનો બચાવ નામું રજૂ કરે છે. અને એરિસ્ટોટલ કહે છે કે અનુકરણ એ કલાનો પ્રાણ છે. ઇમિટેશન ઇઝ ધ સોલ ઓફ આર્ટ. અને અનુકરણને એક કાવ્ય વ્યાપાર કહે છે. અનુકરણ એક કાવ્ય વ્યાપાર છે એમ કહે છે. એરિસ્ટોટલનું પોએટિક્સ એ પશ્ચિમી કાવ્યશાસ્ત્રનો વેદ ગણાય છે અને કવિઓનું એ બચાવનામું છે. 50 પાનાના આ કાવ્યશાસ્ત્રમાં એરિસ્ટોટલે જે કલા વિચાર રજૂ કર્યો છે અને એમાં એનો અનુકરણ સિદ્ધાંત એ બહુ મહત્વનો છે. એટલે મેં કહ્યું તેમ એરિસ્ટોટલના મતે અનુકરણ એક કાવ્ય વ્યાપાર છે, સર્જનની પ્રક્રિયા છે, કલાકારનો વિશેષ છે, કહો કે કવિ કર્મ છે. એ કહે છે કે છંદના પ્રયોગથી વ્યક્તિ કવિ ન બની જાય. એ માટે તો અનુકરણ જોઈએ. અનુકરણ એ કવિનો સ્પર્શ છે. તેણે એટલે કે કવિએ માનવીઓનું તેઓ જેવા છે તેવા ઉચ્ચતર કે હીનતર એમ 3 રીતે કલામાં અનુકરણ થઈ શકે એમ કહ્યું છે. અને એનો અર્થ એ જ કે અનુકરણ એટલે જેવું છે તેવું આલેખવું એમ નહીં. માત્ર અનુકરણ હોય તો એ યથાર્થ જ હોય, વાસ્તવિક જ હોય, યથાર્થ જ હોય, યથાર્થથી ચડિયાતું કે ઉતરતું ન હોય. વાસ્તવના વિવિધ સ્તરોનું અનુકરણ કરવામાં આવે છે. આમ એરિસ્ટોટલની અનુકૃતિ આપણી આજની અભિવ્યક્તિની લગોલગ આવી જાય છે. અનુકરણ કરવાનું છે તે જીવતા માણસોનું પણ ખરું, તો પછી અનુકરણમાં કલાકારની જીવન વિભાવના ન આવે. એટલે કલાકારની અનુભૂતિની વાત ન આવી શકે.
એટલે એરિસ્ટોટલની અનુકૃતિ એટલે કે અનુકરણનો સિદ્ધાંત સંકુચિત નથી. એ કાવ્યશાસ્ત્રનું એક વિશિષ્ટ પ્રકરણ છે. અને કલા એ અનુકરણ છે એ માત્ર તેનું જ નહીં, તેના યુગનું એક મહાન અને મૂળભૂત કલાસૂત્ર હતું. એનો સ્થૂળ અર્થ પ્લેટોએ કર્યો ને કળાને મિથ્યા ગણી તિરસ્કારી, પણ એનો સૂક્ષ્મ અર્થ, સમ્યક અર્થ એરિસ્ટોટલે કર્યો અને એણે કલાને આવકારી. એટલે એરિસ્ટોટલે કાવ્યની કલામાં ગણના કરી અને કવિતાની વ્યાખ્યા આપી. ભાષાના માધ્યમ દ્વારા પ્રકૃતિની અનુકૃતિ, અનુકૃતિ એટલે અનુકરણ. તેણે પ્રકૃતિનો વ્યાપક અર્થ કર્યો, જીવનને અંતરજગત જેટલો વ્યાપક અર્થ કર્યો. અને અનુકરણ એટલે કલાકારની અનુભૂતિ કે કલ્પના દ્વારા પુનર્ઘટન એવો અર્થ કર્યો. તો ગુરુ જે એ કવિતા ઉપર તહોમત નામો મૂકે છે, આરોપ નામો મૂકે છે, અને એમનો જ શિષ્ય એરિસ્ટોટલ કવિતાનું બચાવનામું રજૂ કરે છે. ત્યાર પછી વર્ડ્સવર્થ આવે છે. આપણે વર્ડ્સવર્થની કાવ્ય વ્યાખ્યા જોઈએ. વર્ડ્સવર્થે એમ કહ્યું કે પોએટ્રી ઇઝ ધ બ્રીથ એન્ડ ફાઇનર સ્પિરિટ ઓફ ઓલ નોલેજ. કવિતા એટલે જ્ઞાન સમસ્તનું શ્વસિત અને અંતસ્તત્વ. એની આખી વ્યાખ્યા તો આવી છે કે ઓલ ગુડ પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો. બીજી વ્યાખ્યા મેં આપી છે ને કે પોએટ્રી ઇઝ, તો આ એ છે કે ઓલ ગુડ પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ emotion recollected in tranquility. તમે આટલું જ યાદ રાખો ને કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ, તો એ પૂરતું છે કે કવિતા એટલે આવેગયુક્ત લાગણીઓનો સ્વયંભૂ ઉદ્રેક. ઉદ્રેક એટલે ઉભરો. તો વર્ડ્સવર્થ શું કહે છે એની આ વ્યાખ્યામાં કે બધી સારી કવિતા શક્તિશાળી લાગણીઓનું, શક્તિશાળી એટલે કે આવેગયુક્ત લાગણીઓનો સ્વયંભૂ ઉદ્રેક છે અને શાંત અવસ્થામાં યાદ કરેલી ઉર્મિમાં તેનું મૂળ છે. એટલે વર્ડ્સવર્થના મતે કવિતા એ પ્રબળ લાગણીનું સાહજિક ઉત્સ્ફુરણ છે, સાહજિક ઉભરો છે. એ સહજ છલકાઈ જાય છે, પણ તેનો ઉદ્ભવ ચિત્તની શાંત અવસ્થામાં ભાવના, ચિંતન, સ્મરણમાંથી થાય છે. એટલે વર્ડ્સવર્થની વ્યાખ્યામાં 3 બાબતો મહત્વની છે. એક તો પ્રબળ લાગણીઓ, સાહજિક ઉભરો અને શાંતિમાં ચિંતવેલા ભાવ. પ્રબળ લાગણીઓનો સ્વયંભૂ ઉભરો કહેવામાં જોસ્સો આવી જાય છે. લાગણીઓના ઉભરામાં તો ફીણ ઝાઝા હોય, સ્વાભાવિકતા કે સાહજિકતામાં સહજપણે ઉભરાઈ આવે તે સર્વનો સમાવેશ થાય. સ્વચ્છંદતા તેમાં છે જ, પણ નિર્બંધ, અમર્યાદ, બેપરવાઈ નથી. પણ તે ઉભરાતા ડહોળાયેલા ભાવજલને કવિતા કહેતો નથી, પણ ત્યાર પછીના નીતરા નીરને કવિતા કહે છે. અને એટલા માટે એણે
કાવ્યની વ્યાખ્યામાં આ જે શબ્દો છે ને કે પાવરફુલ ફિલિંગ્સ ને તો ખરું, ઇટ ટેક્સ ઇટ્સ ઓરિજિન ફ્રોમ ઇમોશન રીકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. શાંત અવસ્થામાં યાદ કરેલી ઉર્મિઓ તેના મૂળમાં છે. તો એટલે એ કહે છે, નીરને કવિતા કહે છે. શાંત ચિત્તમાં ઉઠેલી પૂર્વાનુભૂત સ્વયંભૂ ભાવાવેગની છબીને કવિતા કહે છે. ભાવાવેગ અને ચિંતનનો, સાહજિકતા અને શાંતતાનો, સ્વચ્છંદ અને સંયમનો વર્જવર્થે સાધેલો સમન્વય બહુ પ્રશંસનીય છે. જે કવિતાને તે માનવજાતની માનસિક કેળવણીનું સાધન ગણે છે, તેને સાવ સ્વયંભૂ લાગણીઓનો ઉભરો કહીને એ છોડી ન દે. એટલે વર્જવર્થની વ્યાખ્યા એ રીતે કાવ્યની સંજ્ઞાને ઉદ્ઘાટિત કરવા માટે પણ બહુ મહત્વની છે. પછી જોઈએ મેથ્યુ આર્નોલ્ડની વ્યાખ્યા. મેથ્યુ આર્નોલ્ડ એમ કહે છે કે પોએટ્રી ઇઝ એટ બોટમ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. કવિતા છેવટે તો જીવનની સમીક્ષા છે. હવે મેથ્યુ આર્નોલ્ડ પણ સંસ્કૃતિ વિચારક છે અને તેને જીવનમાં સાંસ્કૃતિક ધોરણની અપેક્ષા છે. તેણે સાહિત્યને જીવનની સમીક્ષા કહ્યું. સમીક્ષા એટલે કે વિવેચનને તે મહત્વ આપે છે. એ માને છે કે માણસે એની રચનાત્મક શક્તિનો ઉપયોગ કરીને જ જીવનને સાર્થક કરવાનું છે. આપણને સર્જનાત્મક અને સમીક્ષાત્મક એમ બે પ્રકારની શક્તિઓ મળી છે. અલબત્ત સર્જન શક્તિ વિવેચન શક્તિ કરતાં ચડિયાતી છે. એટલે માણસે આ સર્જન શક્તિનો ઉપયોગ કરવો એ એનું પ્રથમ અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. અને તેથી જ માણસને સાચું સુખ સાંપડે છે. માણસે એની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ સત્કાર્ય કરવામાં, જ્ઞાન પ્રાપ્તિમાં અને અન્ય કલ્યાણ પ્રવૃત્તિઓમાં, વેલફેર માટે કરવો જોઈએ. સાહિત્ય અને કલાની પ્રવૃત્તિમાં પણ તેણે પોતાની સર્જકતાનો વિનિયોગ કરવો જોઈએ. સર્જકતા એ કોઈ પણ વ્યક્તિનું ચડિયાતું પાસું છે. તેમ છતાં સમીક્ષાનો અનાદર કરી શકાય નહીં. સમીક્ષા એ સર્જકતાને વેગ આપનાર ને વિકસાવનાર પ્રવૃત્તિ છે. સમીક્ષા એટલે મૂલ્યાંકન. આપણે કોઈ 50 વર્ષ કે 60 વર્ષની જિંદગી પસાર કરે અને પછી એ એક માઇલસ્ટોન આગળ આવીને એ ઊભો રહે છે 60મા વર્ષે, ત્યારે એને એ પાછળ દૃષ્ટિ કરીને જોવું પડે કે આજે 60 વર્ષ મારા પસાર થયા એ કેવા ગયા. એ જીવનને એક એનું વિહંગાવલોકન કરે અને એનું મૂલ્યાંકન કરે કે અત્યાર સુધી હું જે જીવ્યો છું એ કેવું રહ્યું. આને સમીક્ષા કહે છે. આ જીવનની સમીક્ષા. તો કવિતા એ રીતે જીવનની સમીક્ષા કરે. એટલે મેથ્યુ આર્નોલ્ડ જીવન ખાતર કલાનો હિમાયતી છે અને એટલે એ ઉત્કૃષ્ટ સર્જન માટે ઉત્કૃષ્ટ વિવેચન આવશ્યક છે તેવું માને છે. જીવનની સમીક્ષા સાહિત્યકારને કૃતિનું વસ્તુ પૂરું પાડે છે અને સાહિત્યની સમીક્ષા કૃતિને કલાઘાટ આપવામાં ઉપયોગી નીવડે છે. એટલે પશ્ચિમના આ જે કાવ્યમીમાંસકો છે એ પોતપોતાના સમયમાં
એ જીવનના સંદર્ભમાં એમના ગાળામાં જે કલા સંદર્ભો હતા એ સંદર્ભે એ કવિતાની આવી વ્યાખ્યાઓ આપે છે. ઘણા બધા વિવેચકોએ, કાવ્યમીમાંસકોએ કાવ્યને સમજવાનો, સમજાવવાનો સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. શૈલી એ સારો કવિ હતો. એણે એમ કહ્યું કે પોએટ્રી ઇઝ ધ રેકોર્ડ ઓફ ઓલ ધ બેસ્ટ એન્ડ હેપીએસ્ટ મોમેન્ટ્સ ઓફ ધ બેસ્ટ એન્ડ હેપીએસ્ટ માઇન્ડ્સ. એટલે માનવીના મનની મહત્વની પળોને એ કાવ્યનું ઉપાદાન ગણાવે છે. અને પછી એમ કહે છે કે કવિતા એ સુખીમાં સુખી ચિત્તની, સુખીમાં સુખી પળોની દસ્તાવેજી નોંધ છે. એટલે કવિતા ક્યારે આવશે? તો જે સમયગાળો શાંત હોય છે, એ શાંતિના સમયમાં કલાઓ પૂરબહારમાં ખીલે છે. એટલે માણસ પોતે મન હૃદયથી પ્રસન્ન હોય અને એનું આસપાસનું જગત પણ એને અનુકૂળ હોય ત્યારે એના હૃદયમાંથી કવિતા, કલા જન્મે છે. ડબલ્યુ.બી. યેટ્સ, હેઝલિટ, હડસન, શેક્સપિયર, કાર્લાઇલ વગેરે અનેક પાશ્ચાત્ય મીમાંસકોએ કાવ્યની સંજ્ઞાને પોતાની રીતે મૂકી આપી છે અને એમણે સુંદર, અભિનંદનીય પ્રયત્નો કર્યા છે. તો મિત્રો, ભારતીય અને પાશ્ચાત્ય કાવ્ય મીમાંસકોની દૃષ્ટિએ આપણે કાવ્યની વ્યાખ્યા અને એ વ્યાખ્યાના સંદર્ભમાં કાવ્યના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યો છે. તમે શાંતિથી તમારા અનુકૂળ સમયે, શાંત સમયે, શાંત ચિત્ત હોય ત્યારે, તમે પ્રસન્ન હોવ, ખુશ મિજાજમાં હોવ ત્યારે આ વ્યાખ્યાનને સાંભળશો, એકાગ્ર થઈને સાંભળશો તો તમને પણ કાવ્યની સંજ્ઞા ઉકલતી હોય એવો અહેસાસ જરૂર થશે. ફરી પાછા કોઈ એક નવા મુદ્દા સાથે આપણે મળીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ. આવજો.